જેમની કૃપા વડે સર્વ અનિષ્ટ નષ્ટ થઈને પરમ મંગલ્ય પ્રાપ્ત થાય છે એવા સર્વ સદગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. સ્ટેજ પર બિરાજમાન સર્વ ભક્તજનો, મહાનુભાવો, ભાવિક ભક્તજનો અને શિષ્ય ગુરુ બંધુઓ, આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપે સૌએ આપણા સદગુરુદેવોનું પૂજન કર્યું અને આપ ખૂબ ખૂબ લાભવીન થયા છો. ભલે આપણા ગુરુદેવની પ્રતિમા અહીંયા હોય કે ન હોય, હરિ ગુરુ સંત એક હૈ, બિન કહો મત કોઈ. આપણા ગુરુદેવની પ્રતિમાના દર્શન આપણને આમ જ થાય છે, આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ હોય. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણા સદગુરુદેવના જે પ્રતિમાઓ છે એમાં વિશેષ ઉર્જા હોય છે. હરરોજ કરતાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પ્રતિમામાં વિશેષ ઉર્જા હોય, જેથી કરીને એમનું આપણે આજે પૂજન અર્ચન કરી અને આપણે ખૂબ ખૂબ લાભવીન થઈએ છીએ. આપણા ગુરુદેવ વિશે એમ કહી શકાય કે ગુરુદેવ તો અદ્ભુત રૂપ હૈ. એ ક્યાં રહે છે? પરધામ મેં વો બિરાજતે હૈ. અહીંયા શા માટે આયા હતા? उपदेश देने को सत्य ज्ञान का आलोक में आ जात है. આપણને શું કરાવે છે? અગમ કા અનુભવ કરા કે ક્યાં લઈ જાય છે? ભય સે પરલે જાત હૈ. ક્યાં પહોંચાડે છે? પરધામ મેં પહોંચા કર શું અપાવે છે? स्वराज पद दिलावते हैं. गुरुदेव तो अद्भुत रूप है, परधाम में वो विराजते हैं. उपदेश देने को सत्य ज्ञान का आलोक में आ जात है. अघम का अनुभव करा के भय से पर ले जात है. परधाम में पहुंचा कर स्वराज पद दिलावते हैं. शास्त्रों में गुरुनो महिमा जबरदस्त वर्ण्यो छे અને ગુરુ શિષ્યનો સંબંધ ઈ જ શાશ્વત સંબંધ છે, ઈ જ સાચો સંબંધ છે. જગતના બધાય સંબંધો ઘણા બધા છે, પણ એ બધાય નશ્વર છે. ગુરુ અને શિષ્યનો સંબંધ ઈ જ શાશ્વત સંબંધ છે. શિષ્ય પોતાના ગુરુને કહે છે, સદગુરુદેવને ચરણે નમો, માગું પ્રેમ પ્રસાદ, दया करी गुरु दीजिए हरिरस अमृत स्वाद. गुरुदेव હું તમારા ચરણોમાં નતમસ્તક થઈને વંદન કરું છું અને હે ગુરુદેવ, હું તમારી પાસે પ્રેમનો પ્રસાદ માગું છું. ગુરુદેવ દયા કરો, હું લાયક નથી, છતાં પણ હે ગુરુદેવ તમે મારા ઉપર દયા કરી ગુરુ દીજીએ હરિરસ અમૃત સ્વાદ. પરમાત્માને જે પામવાનો હરિનો જે રસ છે, પરમ તત્વને પામવાનો હે ગુરુદેવ તમારી પાસે જે રસ છે એ ગુરુદેવ તમે મને આપો. વળી આગળ શું કીધું છે? વાણી શકો ન વર્ણવી. મારા સદગુરુ તણુ સ્વરૂપ મારા ગુરુદેવનું વર્ણન, હું એના સ્વરૂપનું વર્ણન હું આ જીભેથી કરી શકું તેમ નથી. વાણી શકો ન વર્ણવી. મારા સદગુરુ તનુ સ્વરૂપ મારી બુદ્ધિ અને મન ત્યાં પહોંચી શકતા નથી. એવી મારા ગુરુદેવની અનુપમ ઉપમા છે, ઉપમા રહિત અનુ. પ્રથમ પૂર્ણ પ્રેમ શું વંદુ સદગુરુ ચરણ, તાપ ટળે સંસારના મટે જન્મ ને મરણ. જન્મ મરણનો ફેરો મટાડવો હશે
તો ગુરુદેવની કૃપા આવશ્યક છે. ગુરુ કૃપાના અભાવમાં જીવન ધન્ય થતા નથી. बार बार वर मांग हूं, ओ मेरे गुरुदेव चरणों में प्रीति रहे, दे दो ये वरदान. हे गुरुदेव, તમારા ચરણોમાં ફરી ફરીને હું વંદન કરું છું કે તમારા ચરણોમાં હંમેશા મારી પ્રીતિ રહે. ગુરુજી મોહે ન બિસાર્યો, ચાહે લાખ લોગ મિલ જાય. હે ગુરુદેવ, તમે મને કદી વિસારતા નહીં. તમને તો લાખો લોકો મળશે, પૈસાવાળા લોકો મળશે, પણ હે ગુરુદેવ, તમે મને કદી વિસારતા નહીં. गुरुजी मोहे न बिसारियो, चाहे लाख लोग मिल जाए, हम सम तुमको बहुत है, तुम सम हमको नहीं. गुरुदेव, તમારા મારા જેવા તો તમને ઘણાય મળશે, પણ તમારા સમ માને કોઈ નહીં મળે. ગુરુદેવ, मैं बालक तेरा प्रभु, न जानो योग न ध्यान. हे गुरुदेव, હું યોગ ધ્યાન કે અષ્ટાંગ યોગ કાંઈ જાણતો નથી. मैं बालक तेरा प्रभु, न जानू योग न ध्यान. बस गुरु कृपा मिलती रहे, दे दो ये वरदान. મારા ગુરુદેવની કૃપા મળતી રહે, મારા ગુરુદેવનો હાથ મારા શિર ઉપર મળતો રહે. એ ગુરુદેવ, હે પ્રભુ, તમે મને એવી કૃપા કરો. તો ગુરુદેવના આપણી ઉપર અનંત ઉપકાર છે. આવા ગુરુદેવ કદીક આપણને લડે વઢે તો પણ આપણા ભલા માટે હોય. गुरुदेव गुरु कुंभार है, शिष्य कुंभ है. घड़ी घड़ी काढ़े खोट, नीचे सहारा देकर ऊपर मारे चोट. कुंभार જ્યારે માટલા ઘડે ત્યારે ઉપરથી ટપલા મારે. માટલું તડું હોય, ફડું હોય, વાંકું ચૂકું હોય તો એ સીધું કરવા માટે ટપલા મારે, પણ નીચે સહારો રાખે હાથનો, ક્યાંય માટલું ભાગી ન જાય. એમ આપણા ગુરુદેવ ક્યારેક લડે વઢે. ગુરુ કુંભાર હૈ, શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ. મારો સેવક કેમે કરીને, મારો સેવક કેમે કરીને ભક્તિવાન બને, કુટુંબમાં, સમાજમાં, દેશમાં નામ ઉજ્જવળ કરે. ઘડી ઘડી કાઢે ખોટ, નીચે સહારા દેકર ઉપર મારે ચોટ. એવા दुरीजन की करुणा बुरी, बलो संत को त्रास. जब तपे सूरज देवता, तब बरसन की आस. दुरीजन એટલે ખરાબ માણસ આપણા ઉપર કૃપા કરે તો પણ ખોટી છે. दुरीजन की करुणा बुरी, આપણા ઉપર કરુણા કરે એ પણ બુરી. दुरीजन की करुणा बुरी, भलो संत को त्रास. संत महापुरुष ત્રાસ ગુજારે, લડે વઢે તો પણ આપણા ભલા માટે હોય. સજ્જનો, તમને ખબર નહીં હોય પણ મારા ગુરુદેવ રામદાસ બાપુ થાય, એને મને લાકડી ઠોકી હતી વહેલા. તમારા ગુરુએ કોઈને તમને લાકડી મારીએ? હાથમાં બંકોડો હતો ને બંકોડો મને ઠોક્યો હતો. ક્યાંક ભૂલ કરીએ ને, ભૂલ કરી હતી તે મને બંકોડો ઠોક્યો હાથમાં હાલવા. એ ગોળ કરી ગયો હો ને, આ ગાદીપતિ તઈ બન્યો. તો એવા ગુરુદેવના આપણી ઉપર અપરંપાર કૃપા છે. ગુરુના વચનનું પાલન કરજો, ગુરુદેવને રોજ પ્રાર્થના કરજો. છેલ્લી વાત, હૃદય ભીની, અશ્રુ ભીની ગુરુદેવને રોજ પ્રાર્થના કરજો. હે ગુરુદેવ, આ પામર પર એટલી કૃપા કરજો, હું બાળક છું તમારો, એ વાત કદીએ ન વિસરજો. આ જગત છે બધું ઝંઝવાત ભર્યો, માર્ગ છે કંટાળા. હે ગુરુદેવ, વિનવું બનાવો હું પાલા. જ્ઞાન ભિક્ષુ આ બાળ પર કરુણા એવી કરજો, આવે કોઈ આપત્તિ તો સહાય તમે કરજો. ગુરુદેવ, હું તો અંધકારમાં અટવાયો છું, માર્ગ તમે બતલાવજો. આ જગતમાં તો ઝેર ભર્યું છે, આપ અમૃત રસ પાજો.
કલ્પ વૃક્ષ નહીં છાંયે બેસીને હું આસ ધરું છું મોટી, નાદાન છું બહાલ તમારો આંખો મારી રોતી. સંતોષ અને તૃપ્તિના ઘૂંટડા પીવા છે મારે, હે ગુરુદેવ હું જીવું છું આજ તમારા સહારે. અધમ ઉદાહરણ ગુરુદેવ મારા કરું હું તમને કાલા વાલા, શાંતિદાસ સેવકની વિનંતી ઉર્મા ધરજો મારા વાલા. આવી રીતે ગુરુદેવને રોજ પ્રાર્થના કરજો. ગુરુદેવ પ્રાર્થના સાંભળશે અને આપણા હૃદયમાં જ્ઞાનનો ઉદય થશે. તમે આજ બધા આટલી મોટી સંખ્યામાં આવ્યા, મને ખૂબ ખૂબ આનંદ થાય છે. તમારા બધા માટે એકવાર તાળીઓ પાડો. આજ સદગુરુદેવના આશીર્વાદ આપ સૌ ઉપરથી ઉતરશે અને હવે બધા 11 દી સુધી કોઈ એટલામાંથી જજોમાં. ખૂબ ખૂબ આભારી છીએ મહારાજ શ્રી આપના.